નમસ્કાર, હું યશ એબીપી અસ્મિતા પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મહાચર્ચા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિની ચૂંટણી આવી, જેના પરથી થોડો ઘણો અંદાજ લગાવી શકાય કે વિધાનસભાની ચૂંટણીમાં શું ઉથલપાથલ થઈ શકે છે. અને હવે આવી રહી છે રાજ્યસભાની ચૂંટણી, અને આ ચૂંટણી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેના બે મહત્વ છે. એક તો એ કે આ ચૂંટણી નક્કી કરશે કે રાજ્યસભામાં ભાજપનું જોર વધશે કે નહીં, જ્યારે બીજું મહત્વ એ છે કે આ ચૂંટણી બાદ સામે આવી જશે કે આખરે કોંગ્રેસના કેટલા એવા ધારાસભ્યો છે જે બગાવતના મૂડમાં છે અને પ્રદેશ કોંગ્રેસની મુસીબતો વધારી શકે છે. ત્યારે આ ચૂંટણીમાં શંકરસિંહનું રાજીનામું કેટલો મોટો મુદ્દો બની શકે છે તે પણ જાણવું જ રહેશે, અને આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. જેના માટે અમારી સાથે કોંગ્રેસ તરફથી ડોક્ટર જીતેન્દ્ર પટેલ જોડાશે, ભાજપના નેતા ડોક્ટર હર્ષદ પટેલ અમારી સાથે છે, અને વરિષ્ઠ પત્રકાર ડોક્ટર હરિદેસાઈ અમારી સાથે છે. તેમની સાથે ચર્ચા કરીશું તે પહેલા એક અહેવાલ જોઈ લઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણી સમાપ્ત થઈ અને તેમાં ઇન્ડિયાના ઉમેદવાર રામનાથ કોવિંદની જીત થઈ. જોકે આ જીત કરતાં વધારે ચર્ચામાં રહ્યું ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ. હવે આવી રહી છે રાજ્યસભાના સાંસદોની ચૂંટણી. ગુજરાતથી 3 રાજ્યસભાની બેઠકોના સાંસદોની ટર્મ પૂરી થઈ રહી છે, અને તેથી જ ગુજરાતમાં 3 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 3 બેઠકોમાંથી 2 ભાજપ પાસે છે અને 1 કોંગ્રેસ પાસે. કોંગ્રેસ પહેલેથી જ જાહેર કરી ચૂકી છે કે કોંગ્રેસ તરફથી અહેમદ પટેલને રિપીટ કરવામાં આવશે. મતલબ કે કોંગ્રેસ તરફથી ઉમેદવાર હશે અહેમદ પટેલ, કે જેઓ છેલ્લી 4 ટર્મથી સાંસદ ચૂંટાઈ આવ્યા છે. સ્વાભાવિક જ રીતે અહેમદભાઈને રિપીટ કરવાની વાત તો આપ સૌ જાણો જ છો. વિધાનસભા કોંગ્રેસ પક્ષની બેઠકમાં એમના ફોર્મ ભરવા અંગેની ચર્ચા વિચારણા થશે. ભાજપ તરફથી 2 સાંસદ છે, દિલીપ પંડ્યા અને સ્મૃતિ ઈરાની. તેમનામાંથી સ્મૃતિ ઈરાનીને ફરી ટિકિટ અપાય તેમ નક્કી મનાય છે, જ્યારે દિલીપ પંડ્યાની જગ્યાએ અન્ય કોઈને ટિકિટ આપી શકાય છે, અને ભાજપ ત્રીજી બેઠક માટે પણ મજબૂત ઉમેદવાર ઊભો રાખી શકે છે કે જેથી કોંગ્રેસની 1 બેઠક છીનવી શકાય. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના 11 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, પણ શું રાજ્યસભાની ચૂંટણીમાં પણ ક્રોસ વોટિંગ કરવું તેટલું જ આસાન છે, કે પછી શંકરસિંહ વાઘેલાના સમર્થક ધારાસભ્યો બગાવતી સૂર અપનાવીને પાર્ટીની વિરુદ્ધમાં જઈ શકે છે? 8 ઓગસ્ટના રોજ રાજ્યસભાના ગુજરાતના 3 સાંસદો માટે ચૂંટણી યોજાશે, અને આ ચૂંટણી કદાચ અરીસો બની શકે છે આવનાર વિધાનસભાની ચૂંટણી માટે. તો આજ મુદ્દે ચર્ચા કરીશું અને જોઈ લઈશું મહાચર્ચાનો પ્રથમ સવાલ, અને ત્યારબાદ તેના ઉપર ચર્ચા આગળ વધારીશું. સવાલ એ જ છે કે ભાજપ તરફથી કોણ હોઈ શકે ઉમેદવાર? આ સૌથી મોટો અને સૌથી મહત્વપૂર્ણ સવાલ છે. હર્ષદભાઈ, આપની પાસે આવું એ પહેલાં એક એક્સપર્ટ એડવાઇસ જ મેળવી લઈએ. હરિભાઈ, આપની પાસે આવવા માંગુ છું અને જાણવા માંગુ છું કે સ્મૃતિ ઈરાનીની ટિકિટ શું નક્કી માની શકાય, અને તેના સિવાય દિલીપ પંડ્યાની જગ્યાએ કોને રાખી શકે, અને ત્રીજો ઉમેદવાર પણ કોણ ઊભો રાખી શકે ભારતીય જનતા પાર્ટી? એટલે આમાં તો મુશ્કેલી એ છે કે નરેન્દ્રભાઈ ગમે તે ચમત્કાર ગમે ત્યારે સર્જી શકે છે. એટલે નરેન્દ્રભાઈ શું કરશે એ કંઈ કહેવાય નહીં. પણ મને એવું લાગે છે કે સ્મૃતિ ઈરાનીને રિપીટ કરશે. અહીંયાથી રિપીટ કરે નહીં તો બીજેથી રિપીટ કરશે, પણ અહીંયાથી કરવાનું પસંદ કરશે. એક બીજી વાત એ છે કે દિલીપ પંડ્યાને તો એ વખતે જયનારાયણને કાપવા માટે ટિકિટ આપી હતી, એટલે એ દિલીપભાઈ હવે એમની મુદત પૂરી થઈ ગઈ એટલે હવે ઘેર જશે અને પાર્ટીની અંદર કામ કરશે. હર્ષદભાઈ એમને કામે લગાડશે. પણ મને એક મારી ગેસ છે, આઈ મે ગો રોંગ, કોઈ આધાર નથી, પણ મને ઊંડે ઊંડે એવી વાત છે, તમે જે હમણાં રિપોર્ટ આપતી વખતે જે સાંકેતિક રીતે જે બાબત રજૂ કરી એ અમિત શાહને કદાચ રાજ્યસભામાં લઈ જાય. જી હર્ષદભાઈ, આપની પાસે આવવા માંગુ છું. આ ચર્ચાઓ છે, હરિભાઈએ ગેસ કર્યું છે, પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અમિત શાહને હવે કદાચ સાંસદ બનાવવામાં આવી શકે છે. શું બીજી બેઠક અમિત શાહ માટે? ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલી રહી છે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ, જેની આજે રાત્રે અત્યારે 8 વાગે બેઠક શરૂ થઈ ગઈ હશે, એ બેઠકોમાં ચર્ચા થયા પછી અમારી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થતી હોય છે, અને એને આધારિત નિર્ધારિત થતું હોય છે કે રાજ્યસભાની અંદર કોણ ઉમેદવારી નોંધાવશે. જરૂરથી. જીતેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગુ છું. અહેમદ પટેલ છે રાજ્યસભાના સાંસદના ઉમેદવાર તમારા તરફથી, કોંગ્રેસ તરફથી અન્ય કોઈને ઊભા રાખશો કે માત્ર અહેમદ પટેલ જ? જેમ હર્ષદભાઈએ કીધું એમ આ વિષય એ પાર્લામેન્ટરી બોર્ડનો છે. અત્યારે આપણા સાંસદ આદરણીય અહેમદભાઈ પટેલ છે,
અને રિપોર્ટ એવું કહે છે કે એ ચૂંટણી લડવાની દિશામાં છે, પરંતુ આખરી જે નિર્ણય છે એ તો કોંગ્રેસનો પાર્લામેન્ટરી પક્ષ નક્કી કરે એટલે અધિકૃત રીતે ઉમેદવાર થાય. પણ આજના વાતાવરણમાં અહેમદભાઈ પટેલ ઉમેદવાર સ્પષ્ટ રીતે દેખાય. જી જરૂરથી. તો સ્પષ્ટ છે કોંગ્રેસ તરફથી કે અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદના ઉમેદવાર હશે, જ્યારે ભાજપ તરફથી સ્મૃતિ ઈરાનીનું નામ નક્કી મનાઈ રહ્યું છે. હર્ષદભાઈ, નક્કી માની શકાય સ્મૃતિ ઈરાનીનું નામ? ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર હોય છે અને એને આધારિત જ ઉમેદવારની ઘોષણા થતી હોય છે. જરૂરથી. તો આગળ વધીશું હવે મહાચર્ચામાં, અને મહાચર્ચાનો બીજો સવાલ જોઈ લઈશું, ત્યારબાદ તેના ઉપર ચર્ચા આગળ વધારીશું. જોઈએ મહાચર્ચાનો શું છે બીજો સવાલ. બીજો સવાલ એ જ છે કે શંકરસિંહ વાઘેલાનું રાજીનામું કેટલી અસર પાડી શકે છે, ઉમેદવારો ઉપર પણ કેટલી અસર પાડી શકે, કે પછી તેના પરિણામો ઉપર પણ કેટલી અસર પાડી શકે? હર્ષદભાઈ, આપની પાસે આવવા માંગુ છું. શું આ વખતે તેમ લાગે છે કે 3 બેઠક ભારતીય જનતા પાર્ટી પોતાને અંકે કરી લેશે? શું તેવો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે શંકરસિંહ વાઘેલાના રાજીનામા બાદ? ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી અત્યારની જે પરિસ્થિતિ પ્રમાણે 2 બેઠકો ભારતીય જનતા પાર્ટીની, એક કોંગ્રેસની બેઠક છે. એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવાર તો ચોક્કસપણે વિજયી થવાના છે. ત્રીજા ઉમેદવારનું જે છે એ તો કોંગ્રેસનો વિષય છે. જરૂરથી. આપની પાસે આ માંગુ જીતેન્દ્રભાઈ, શંકરસિંહ વાઘેલાના રાજીનામાથી કેટલી અસર પડશે આવનાર રાજ્યસભાની ચૂંટણીઓ પર? કારણ કે શંકરસિંહ વાઘેલા ખુદ પણ વોટ કરવાના છે, અને તે સિવાય તેમના જેટલા પણ સમર્થિત ધારાસભ્યો છે, શું તેઓ કોઈ પણ પ્રકારે બાગી બની શકે છે? મને એમ લાગે છે કે આપણે આદરણીય શંકરસિંહ બાપુ બાગી બને એ એમનું અપમાન છે. ના, શંકરસિંહ વાઘેલા બાગી નહીં, તેમની સાથે સમર્થિત ધારાસભ્યો છે. એ કોઈ પણ સંજોગોમાં મોટે ભાગે ન બને. જે પક્ષના સિમ્બોલ પર એ ચૂંટાયા હોય ત્યારે અધિકૃત રીતે એ જે કંઈ ઉમેદવાર કોંગ્રેસનો આવે, અને મોટે ભાગે આદરણીય અહેમદભાઈ આવશે અને આપશે. સવાલ એ છે કે ક્યાંક એક મારો બંધારણનો વિષય નથી, પરંતુ શિડ્યુલ 10ના આર્ટિકલ 102/2 અને 191/2 એમાં બંધારણીય નિષ્ણાતો એની ચર્ચા કરી શકે, પરંતુ કંઈક એવી જોગવાઈ છે કે કોઈ પક્ષના આદેશના વિરુદ્ધ કોઈ વોટિંગ થાય તો એમાં ગેરલાયક ઠરાવવાની એક શક્યતાઓ ઊભી છે. હવે રાજ્યસભામાં લાગુ પડે છે કે નથી લાગુ પડતું એ બંધારણનો વિષય છે, એ કોર્ટનો વિષય છે, પરંતુ આ એક બંધારણીય જોગવાઈ અને એના સુધારાના આધાર પર અગર જો આપણે વિચાર કરીએ તો મને એમ લાગે છે કે કોંગ્રેસ પક્ષને કોઈ વાંધો ના આવે, અને સાથે સાથે આપણે બધાને બાગી કહીએ, સતત આપણે એના ઉપર શંકા કુશંકા કરીએ. મને એમ લાગે છે કે આ ક્ષણે કરવાની જરૂર નથી. બધા જ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો જે કંઈ અધિકૃત ઉમેદવાર કોંગ્રેસનો હશે એને વોટ આપશે ને આપશે. જરૂરથી. ચલો, આપનો મત જાણવા મળ્યો. હર્ષદભાઈ, આપને મેં એટલે જ સવાલ પૂછ્યો હતો કારણ કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 11 કોંગ્રેસના ધારાસભ્યો હતા કે જેમણે ક્રોસ વોટિંગ કર્યું હતું. હવે 47 ધારાસભ્યો જોઈએ કોંગ્રેસને ઓછામાં ઓછા, તો તેઓ તેમની રાજ્યસભાની બેઠક જે છે તે બચાવી શકે છે. હાલમાં 57 ધારાસભ્યો છે વિધાનસભામાં, તેમાંથી જો 11 ફરી ક્રોસ વોટિંગ કરે છે, જેટલું સહેલું નથી, પણ જો ક્રોસ વોટિંગ કરે છે તો ત્રીજી બેઠક જે છે રાજ્યસભાની તે પણ ભારતીય જનતા પાર્ટી પોતાને નામ કરી શકે તેવી પરિસ્થિતિ છે. તેથી મેં તેમને સવાલ પૂછ્યો, શું તમે તેનો ફરી જવાબ આપશો? કેટલીક વખતે કેટલીક તકો ઊભી થતી હોય છે. જેવી રીતે આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા, જે આમ તો કોંગ્રેસની સીટ હતી, પરંતુ પરિસ્થિતિ એવી ઊભી ગઈ કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીને એ સીટ બોનસમાં મળી. તો આવી બનવાની શક્યતાઓ ઘણીવાર ઊભી થતી હોય છે. તો એ લેટ્સ સી શું થાય છે. જરૂરથી. હરિભાઈ, આપની પાસે આ માંગુ છું. જે સવાલ મેં પૂછ્યો, શું શંકરસિંહ વાઘેલાના રાજીનામાથી કોઈ અસર પડી શકે આવનાર રાજ્યસભાની ચૂંટણી પર? નિશ્ચિત. અને મને નવાઈ લાગે છે કે જીતુભાઈ બાપુને અથવા તો બીજાઓને બળવાખોર કહેવા અથવા બાગી કહેવા સામે જે રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, મને લાગે છે બાપુએ એમનું બળવાખોરીપણું એ હમણાં જ દાખવ્યું છે. મારી પાસે એમનું ગુજરાતીમાં 12 પાનાનું અને અંગ્રેજીમાં મને લાગે છે કે 10 પાનાનું એ નિવેદન છે. બાપુએ આ સમયે વેર વાળવાનું છે, અને બાપુ છે ને એ ઘાયલ વાઘ છે. હું સિંહ નથી કહેતો, એ વાઘ છે. કારણ કે એને સતત જે અપમાન સહન કર્યું છે,
અને આની અંદર એક બહુ જ સાંકેતિક રીતે બાપુએ તે દિવસે વાત કરી છે, એની અંદર બહુ સ્પષ્ટ કહ્યું છે, બધાનો આભાર માન્યો છે. મને લાગે છે કે એમના જ્યારે કોંગ્રેસ સેવાદળમાં હતા ત્યારના એમના શિક્ષકથી માંડીને એમણે ભારતીય જનતા પાર્ટી, RSS, જનસંઘ, બધા પ્રચારકો, કોંગ્રેસના સોનિયાજી, અહેમદજી, જેમની સામે એમની બાપે માર્યા વેર જેવી સ્થિતિ છે આજે, અહેમદને પાડી દેવા માટેની એમની બહુ સ્પષ્ટ વ્યૂહરચના છે એક. પણ આની અંદર જે મેં માર્ક કર્યું છે અને મેં એ કન્ફર્મ પણ કર્યું છે કે બધાનો આભાર માન્યો છે, પણ નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી. કારણ કે બાપુ એટલા હર્ટ છે કે જે માણસને મેં ગ્રૂમ કર્યો, જે માણસને મેં ટ્રેન કર્યો, એણે મારે ઘેર દરોડા પડાવ્યા છે. હવે બાપુ છે ને બહુ સ્પષ્ટ આ બાબતમાં છે કે એણે છે ને બાપુ હવે કોઈ એને સોનિયા ગાંધીનો હાઈકમાન્ડ કે નરેન્દ્ર મોદીનો હાઈકમાન્ડ નથી. હવે બાપુ પોતે નક્કી કરવાના છે અને એ 15 થી 20 જણા એની સાથે જઈ શકે એવી સ્પષ્ટ બાબત છે. હર્ષદભાઈને જેમ પેલું બોનસમાં મળી જાય 3જી સીટ, એની શક્યતા પણ છે ને સાથે સાથે અહેમદને પગે પાડવાની પણ બાપુમાં હિંમત છે. હવે આ બહુ સ્પષ્ટ છે. જી જરૂરથી. જીતેન્દ્રભાઈ શું કહેશો? આદરણીય હરિભાઈ તો મારાથી બહુ વરિષ્ઠ, બહુ જ વિચક્ષણ એક રાજનીતિજ્ઞ છે. હું તો ખૂબ નાનો માણસ ગણો, પણ એમણે 2 વિરોધાભાસી વાત કહી કે એમણે નરેન્દ્ર મોદીનું તો નામ સુદ્ધા નથી લીધું, એટલે ત્યાં તો એમનો વિરોધ છે. સામે કોંગ્રેસ પાર્ટીને બલિદાનની પાર્ટી, રાષ્ટ્રભક્તિની પાર્ટી, સન્માનની પાર્ટી, વિશ્વાસની પાર્ટી, ત્યાગની પાર્ટી અને સંસ્કારોની પાર્ટી. હું એનું વિવરણ કરવું હોય તો કરી શકું કયા મુદ્દા ઉપર. એ કહી એમણે જો અગર ભારતીય જનતા પાર્ટીને જીતાડે તો આપણે એમ માની લેવાનું કે નરેન્દ્રભાઈને એમણે શરણે થયા આવું માનીએ. હવે જો નરેન્દ્રભાઈને એ નામ સુદ્ધા ન લે, એમણે એમના સામે સખત વિરોધ હોય તો કોંગ્રેસ સામે તો એવો મોટો વિરોધ એટલા માટે નથી કે ભારતીય જનતા પાર્ટીને ખભે બેસાડી ગુજરાતના 18,000 ગામડાઓમાં સ્કૂટર પર ફરી ઘર બહાર છોડી જે પક્ષને એને સત્તા પર મોકલ્યો, એ પક્ષે જ્યારે એને અન્યાય કર્યો ત્યારે આ પક્ષમાં આવ્યા તો એમની શક્તિઓને જોઈ અને કોંગ્રેસ પક્ષે એમને મુખ્યમંત્રી બનાવ્યા, એમને કેન્દ્રીય મંત્રી બનાવ્યા, પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા, ITCના ચેરમેન બનાવ્યા, લીડર ઓફ ઓપોઝિશન બનાવ્યા, એમની શક્તિઓના આધાર પર બનાવ્યા છે. એટલે બાપુની શક્તિઓને અગર કોઈએ પીછાણી હોય તે કોંગ્રેસ પક્ષે પીછાણી છે અને બાપુ સુપેરે જાણે છે. એટલે બાપુ વિશ્વાસઘાત કરશે એ કહીને બાપુને અન્યાય કરવો મને એમ લાગે છે કે બરાબર નથી. બાપુએ પણ 20 વર્ષ આ પક્ષમાં મહેનત કરી છે. જે કોઈ કારણસર કહી રહ્યા છો કે કોંગ્રેસથી બાપુ એટલા ગુસ્સે હોય કે કોંગ્રેસથી તેઓ ખુશ ના હોય તેવું લાગતું નથી. શું હજી તમને લાગે છે કે બાપુ કોંગ્રેસથી ખુશ નથી? એક મિનિટ મારે એમણે એમ કીધું છે કે જે કઈ રીતે કોંગ્રેસ મારે ચૂંટણી જીતવી જોઈએ એ વ્યૂહ, ત્યાં એક મતભેદ છે, ત્યાં બેની વિચારસરણીનો ભેદ છે કે એક આપણે લક્ષ્ય છે, એ લક્ષ્ય ઉપર પહોંચવા માટે આપણે કયા પ્રકારની રણનીતિ, એ રણનીતિમાં સ્વીકાર્ય ન હોય તો એમના સ્વભાવ પ્રમાણે એમ કીધું કે હું મુક્ત થઉં છું, પણ સાથે એમ કીધું છું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી. એક નિવેદન સ્વયં સ્પષ્ટ કરે છે. જીતેન્દ્રભાઈ, એમણે એવું કહ્યું હતું કે હું મુક્ત નથી થતો, હું કોંગ્રેસને મારામાંથી મુક્ત કરું છું. આ 2 નિવેદનોમાં ખૂબ મોટો ફરક છે. મતલબ ઇન શોર્ટ એવું તમારું માનવું છે કે કોંગ્રેસના ઉમેદવારને શંકરસિંહ વાઘેલા મત આપશે? હું જ્યાં સુધી જાણું છું, પરંપરાને જાણું છું ત્યાં સુધી એમના સ્વભાવ મુજબ એ એક વિશ્વાસઘાત ન કરી શકે એવું માનું છું. જી જરૂરથી. હર્ષદભાઈ, આપ કહેવા માંગો? મારે તો 2 જ બાબતો ઉપર ધ્યાન દોરવું છે. એક તો છેલ્લા ખાસા સમયથી લગભગ 2 દાયકાથી કોંગ્રેસ પક્ષમાં શંકરસિંહજી હતા. મૂળ વાત એ છે કે જીતુભાઈ આદરણીય શંકરસિંહજીના વખાણ કરે, શંકરસિંહજી કોંગ્રેસ પાર્ટીના વખાણ કરે, છતાં 11 વોટ જે છે ભારતીય જનતા પાર્ટીમાં જાય. સવાલ જે છે આખી દુનિયાને આ ખબર પડે છે ને મારે એમાં બીજું કંઈ વિશેષ કહેવું નથી. એમાં નરેન્દ્રભાઈના નામને બી વચ્ચે લાવવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી પોતાની તાકાત ઉપર આટલા વર્ષોથી થમ્પિંગ મેજોરિટીથી માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં એ શાસન પર આવી છે. ખૂબ
ખૂબ મોટી વિશાળ સભ્ય સંખ્યા ધરાવતો રાજકીય પક્ષ છે, એટલે એની ચિંતા કર્યા કરતાં પોતાની ચિંતા કરવી જોઈએ. એટલે કોંગ્રેસ જે છે એ એવું આશ્વાસન ચોક્કસ લઈ શકે, એનાથી વિશેષ કંઈ નહીં. જી જરૂરથી જીતેન્દ્રભાઈ. એટલે એનો અર્થ એવો થયો કે એમના 2 જીતે છે એટલે 2 જ જીતવાના છે. એમણે જે કીધું એના સ્ટેટમેન્ટ ઉપર જે અત્યારની પરિસ્થિતિ છે અને રાજ્યસભામાં ધારાસભ્યો જેમણે ક્રોસ વોટિંગ કર્યું તે આપનો ચિંતાનો વિષય નથી કોંગ્રેસ? હું એમ કહું છું કે કદાચ તમે માનો છો, તમે જ્યારે આ આખું મતગણતરી થઈ રાષ્ટ્રપતિની, તો લોકસભાના 24 જેટલા સંસદ સભ્યોના વોટ કેન્સલ થયા. એટલે કદાચ એવું બની શકે કે આ ધારાસભ્યોને વોટ આપવામાં સમજણમાં કંઈક મુશ્કેલી કેન્સલ થવા અને રામનાથજીને આપવા એની વચ્ચે ખૂબ મોટો તફાવત છે. જીતેન્દ્રભાઈ, આ તો તદ્દન ખોટી વાત તમે જોશો કે અમારી ધારાસભ્યોની મીટિંગમાં નહીં કરી શકે. સભ્યો જ્યાં સાંભળતા હશે તો એમને ખૂબ દુઃખ થતું હશે. એટલે આનો તમે એમ કહો છો કે એમણે બળવો વિશ્વાસઘાત કર્યો એવું તમે કહેવા માંગો છો? અમે એવું કહેતા અમારા સન્માનીય સભ્યો છે એટલું જ કહેવું છે એમણે રામનાથજીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. નહીં. ભારતીય જનતા પાર્ટી જીતેન્દ્રભાઈ, પરિણામ આવવા દો. અમારો ઉમેદવાર જીતે અને કદાચ એ થાય તો પણ 47 વોટ વત્તા 2 એનસીપી ના અને વત્તા 1 નલિનભાઈ કોટડિયાનો થઈ આજે 50 વોટ તો કોંગ્રેસ પાસે અકબંધ છે. ઇટ મીન્સ કે એટલા વોટ પરનો જ વિષય છે, બાકીના વોટ વિશે એમને આશંકા છે, એ બિલકુલ સ્પષ્ટ છે. તમે બતાવી એટલે બાકી અમે તમારા સભ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કે સભ્યો છે, કોંગ્રેસના ધારાસભ્યો છે. મેં જે દલીલ કરી એ તમે સ્વીકૃત ન કરી. આપણને તો દયાજનક સ્થિતિ જીતેન્દ્રભાઈ, તમારી દલીલ ધારાસભ્યો ઉપર વિશ્વાસ જીતેન્દ્રભાઈ, તમારી દલીલ બિલકુલ પણ સ્વીકૃત ન હોઈ શકે. જીપીપીના ઉમેદવાર જીતેન્દ્રભાઈ, તમારી દલીલ એટલે સ્વીકૃત ન હોઈ શકે કારણ કે ખુદ ઇલેક્શન કમિશને આંકડા જાહેર કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ તરફથી કે યુપીએ તરફથી આટલા જ વોટ મળ્યા છે ગુજરાતમાંથી મીરા કુમારને, જે સ્પષ્ટ કરતું હતું અને એમાં માત્ર એક જેડીયુના ધારાસભ્યોએ મત નહોતો આપ્યો. રાજ્યસભામાં પણ એ બધા સામે આપશે. હું તમને એ જ સવાલ પૂછવા માંગુ છું. ન હોઈ શકે. તમે મને પૂછો, હું તમને એ જ સવાલ પૂછું છું. પૂરેપૂરો વિશ્વાસ છે કે 57 વોટ આપવાના છે. હરિભાઈ, જેમ શંકરસિંહ વાઘેલાએ 1 વર્ષ રાહ જોઈને વિશ્વાસ કર્યો કે હાઈકમાન્ડ તેમની વાત સાંભળશે, તેવો જ વિશ્વાસ અત્યારે જીતેન્દ્રભાઈને છે તેમ કહી શકાય? નહીં, એટલે જીતેન્દ્રભાઈ અત્યારે જે વાત કરી રહ્યા છે મારી વાત સમજ્યા નહીં, અને મને લાગે છે કે હું બે વાત કહી રહ્યો છું, એમાં કોઈ વિરોધાભાસ નથી. શંકરસિંહ વાઘેલા ઘાયલ વાઘ છે એમ હું કહું છું, અને શંકરસિંહ વાઘેલા એ કાયમનો બળવાખોર માણસ છે. એ છે ને, અને શંકરસિંહ છે ને એ પશેડી ખંચેરી નો અહીં ને ભાઈ અમે ઉભા થઈ જાય. અમારે ઉત્તર ગુજરાતનો આ એક શબ્દ પ્રયોગ છે, મને લાગે છે આપણે ઉત્તર ગુજરાતના છીએ. હા, એટલે શંકરસિંહ વાઘેલાનું આ ટેમ્પરામેન્ટ છે. બીજું, કોંગ્રેસને છોડવા પાછળનું જે કારણ છે શંકરસિંહ વાઘેલાનું, એમાં અહેમદ પટેલ મુખ્ય છે. એટલે અહેમદ પટેલે જો જીતવું હોય તો અહેમદ પટેલનું સંધાન મોદી સાથે કરવું પડે એવા સંજોગો અત્યારે ઊભા થયેલા છે. આ હું જે કહું છું એ બહુ જવાબદારીપૂર્વક કહું છું, કારણ કે 2004ની અંદર શંકરસિંહ વાઘેલાએ નરેન્દ્ર મોદીની ધરપકડ કરવા માટેનો આગ્રહ કર્યો હતો, ત્યારે અહેમદ પટેલે એનો વિરોધ કર્યો હતો. આ બાપુના પોતાના શબ્દો છે, જેમણે મને પણ વાત કરેલી છે. એટલે આ સંજોગોની અંદર, અને બીજું આ એ જ નરેન્દ્ર મોદી છે કે જે એમના મહામંત્રી હતા ભારતીય જનતા પાર્ટીના, બાપુ જ્યારે પ્રમુખ હતા ત્યારે, અને એ જ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે એમના ત્યાં દરોડા પડાવે છે. એટલે બાપુને માટે આ સુવર્ણ તક છે કઈ બાજુથી એમને ક્લીન ચીટ મળે છે. હું આ બહુ જવાબદારીપૂર્વક વાત કરી રહ્યો છું કે એ ક્લીન ચીટ જે દરોડાઓની, હું કહું હર્ષદભાઈ, હું પૂરું કરું છું. એટલે આ બાબત છે. અને બીજું, જીતેન્દ્રભાઈ તો બહુ આશા રાખીને બેઠા છે. બરાબર છે, એમણે બંધારણ, આમ તો હાડકાના ડોક્ટર છે
એટલે હાડકા ભાગી નાખવાના રાજકારણને મેં પણ બરાબર સમજે. બંધારણની કલમ ટાંકી હા, એનું બરાબર છે. વિશ્લેષણ નથી કર્યું. નહીં, તમારી કલમ બરાબર છે, પણ હવે છે ને ચૂંટણી જ્યારે આવી રહી છે તો હેલ વિથ ધ સીટ. બાપુ તો એવો બળવાખોર છે કે જેને સત્તા ફગાવી દેવામાં વાંધો નથી પડતો. અને આ કોંગ્રેસે બાપુને સૌથી ભ્રષ્ટાચારી પહેલા જાહેર કર્યો હતો. બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કોંગ્રેસે રાજપાલની પાસે હમણાં સીબીઆઈ ના દરોડા પડ્યા ત્યારે સાંજે પત્રકાર પરિષદ જે યોજવામાં આવી એમાં આજ ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારી કીધેલા ગઈકાલે એમ કહે છે કે બાપુ જેવા નેતા નથી. તમે એક વાત તો માનો છો કે શંકરસિંહ વાઘેલા ઘણો દારોમદાર રાખશે આવનાર રાજ્યસભાની ચૂંટણીમાં? શંકરસિંહજી વાઘેલા જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી એ વિશ્વાસઘાત કરનારો માણસ નથી. જરૂરથી સમાજ જીવનનો અને ગુજરાતના સમાજ જીવનના રાજકીય પક્ષને છોડી દો તો એક મોભી છે કે જેણે ગુજરાતના વિકાસની અંદર પોતાનો ફાળો આપ્યો, પક્ષોના વિકાસની અંદર પોતાનો ફાળો અને જીવનના એક ક્ષણે પહોંચ્યા છે કે આ ગુજરાતના વિકાસની એમને એક દિશા પણ હશે. જે કઈ કારણસર એમણે રાજીનામું આપ્યું છે અને બાપુ જોડે શું ચર્ચા થઈ હરીભાઈએ એ જાણે, પણ એ અંગત ચર્ચા મને ખબર નથી. હું પ્રકટપણે કહી રહ્યો છું એટલે કહું છું. બે બાબત છે. એક તો શંકરસિંહજી વાઘેલાને ખૂબ સન્માનનીય રીતે બોલવાનું જીતુભાઈને કઠતું પણ હશે, કારણ કે પરિસ્થિતિ એવી છે. કારણ કે ગેહલોતજી દિલ્હીમાં એમના સુરજેવાલા એમને દિલ્હીમાંથી ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં એવું કે એમના જવાથી કોંગ્રેસને કોઈ ફેર પડતો નથી. અને પેલા ભ્રષ્ટાચારની પણ વાત કરી, દરોડાની વાત પણ કરી ગેહલોતે. બીજું દરોડા તો પાર્ટીએ પાડ્યા. એમણે એમ કીધું કે હું તમારી સીબીઆઈ બીબીઆઈ કે જે કોઈ બાઈ હોય એનાથી ગભરાતો નથી, તમારી જે સીબીઆઈ ને તોડી લેવું તોડી લેવું. જાહેર ભાષાથી જાહેર ભાષણમાં એમણે કીધું. એટલે તમને તો પડકાર ફેંક્યો છે કે તાકાત હોય તો આવી જુઓ. હર્ષદભાઈ છેલ્લી એક મિનિટ. કોઈને પડકાર કેવો છે? કોંગ્રેસને પડકાર છે, મરણતોલ ગા છે. ભારતીય જનતા પાર્ટીની ચિંતા કરવાની જીતુભાઈએ, કોંગ્રેસે કે બીજા કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બીજું હું હરિભાઈના નિવેદનમાં થોડું કરેક્શન. જો નરેન્દ્રભાઈ મોદીએ દરોડા નથી પાડ્યા, સીબીઆઈએ દરોડા પાડ્યા છે. એટલે આપણે એ બાબત બિલકુલ સ્પષ્ટ રાખીએ. અને આપ પણ અગાઉ કહી ગયા કે કોંગ્રેસે 46 મુદ્દાનું આરોપનામું શંકરસિંહજી વાઘેલા સામે એમના નેતાઓ એમના મુદ્દાનું આરોપનામું નરેન્દ્રભાઈ મોદી સામે આપેલું છે. એનો જવાબ આપેલો છે. હર્ષદભાઈ આપનો, જીતેન્દ્રભાઈ આપનો, હર્ષદભાઈ જીતેન્દ્રભાઈ આપનો અને હરિભાઈ આપનો અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ચર્ચાને અહીં જ સમાપ્ત કરીશું, પરંતુ આ ચર્ચા બાદ એટલું તો સામે આવી જાય છે કે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ભલે જે કંઈ પણ થાય, પરંતુ શંકરસિંહ વાઘેલા અને તેમના સમર્થક ધારાસભ્યો સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવશે. મહાચર્ચામાં હાલ માત્ર આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા.